ટાટ પાસ થયેલા ઉમેદવારો આજે પાટનગર ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને પોતાની માગણી સબબ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી તેની ભરતીની પ્રક્રિયામાં માંગ રહેલી છે. એ માંગ અંગે યોગ્ય નિર્ણય કરવા આજે માંગ કરવામાં આવી હતી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ અહેવાલ. ગાંધીનગરમાં આજે ટેટ પાસ થયેલા મોટી સંખ્યામાં ઉમેદવારો પાટનગર ખાતે પહોંચ્યા હતા અને પોતાની માગણી સબબ વિરોધ કરવામાં આવ્યા હતા. 5,000 જગ્યાની ભરતીમાં અનામત વર્ગને અન્યાય થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5માં ચાલી રહેલી 5,000 વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયામાં ઓબીસી અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓએ આજે પોતાને અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રીજા તબક્કાના મેરિટમાં જનરલ કેટેગરીનું કટ ઓફ 5195 છે, જ્યારે એસસી બીસીનું અને એસસીનું કેટેગરીનું કટ ઓફ અનુક્રમે 68.88 અને 67.74 છે. 5,000ની ભરતીમાં સાયન્સની 498 સીટો બાદ કરતાં 4,502 જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. 20 જિલ્લાઓમાં ઓબીસીની એક પણ સીટ ફાળવવામાં આવી નથી. જનરલ ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના તમામ ઉમેદવારોની નિમણૂક થઈ ગઈ છે. આમ છતાં 657 જગ્યાઓ વધારાની રહી ગઈ છે. સૌથી મહત્વનો પ્રશ્ન કચ્છનો છે. કચ્છમાં ભારે પ્રકારની વિસંગતતાઓ જોવા મળી રહી છે. કચ્છ જિલ્લામાં 2500 સ્પેશિયલ ભરતીમાં પણ વિસંગતતાઓ જોવા મળી છે. જનરલ ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના 1,638 ઉમેદવારો મળવાના નથી. માત્ર એસસી અને ઓબીસી કેટેગરી અનુક્રમે 183 અને 679 ઉમેદવારોને તક મળશે. 20મી જાન્યુઆરી 2017ના ઠરાવના કારણે અન્ય ઓબીસી ઉમેદવારોને તક મળશે નહીં. ત્યારે આજે આ ટાટ પાસ થયેલા ઉમેદવારો પાટનગર ખાતે પહોંચ્યા હતા. વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને શિક્ષણ મંત્રીને તાત્કાલિક અસરથી આ યોગ્ય કરવા અનુરોધ કર્યો છે.